75માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ગુજરાત રાજ્યનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી। આદરણીય રાજ્યપાલ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે જે રીતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી, ત્યારે ખરેખર જૂનાગઢના એક પ્રતિનિધિ તરીકે, એક સેવક તરીકે ખૂબ ખૂબ રાજ્ય સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરું છું કે જૂનાગઢ વાસીઓને આ પર્વની ઉજવણીનો લાભ મળ્યો। જે રીતે ઉજવણી કરવામાં આવી છે, અલગ અલગ કૃતિઓ, સાંસ્કૃતિક કૃતિઓ પોલીસ દ્વારા, અને જે રીતે એની આખી કૃતિઓની રજૂઆત હતી, અને ખાસ કરીને આજના દિવસે પોલીસ દ્વારા જે આખો પર્વની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હતું, અને ખરેખર આપણે ઘણી વખત 2-5 લોકો ખરાબ હોય અને આપણે આખા તંત્રને ખરાબ કહેતા હોય છે, તો આજે પોલીસની અંદર જે દીકરીઓએ જે રીતે કામ કર્યું, જે રીતે પ્રેઝન્ટેશન કર્યું, જે રીતે એમના શો કર્યા, અત્યારે આપણે ગૌરવ થાય કે આ ગુજરાતની પોલીસ છે, આપણે ગૌરવ લઈ શકીએ એવું પોલીસનું કામ હતું। એટલે મારે આજના દિવસે લોકોને પણ વિનંતી છે, જ્યારે પણ આપણે કરી છીએ તો 2-5 ખરાબ લોકોને હિસાબે આપણે આખા તંત્રને કે આખા વ્યક્તિને કે કોઈ પણ સમાજને કોઈ ખરાબ કહેતા હોય છે, પણ 2-5 લોકો જેવા હોય છે ત્યારે બધા નથી હોતા। તો આજે ગૌરવ ગુજરાત પોલીસ ઉપર થાય છે, ગુજરાતના તંત્ર ઉપર થાય છે। એટલે ફરીથી આજના આ દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। પોલીસ એક્સપો છે, પોલીસ એક્સપો 2 દિવસ માટે જુનાગઢની અંદર રાખ્યો છે। એટલે મારે જુનાગઢ જિલ્લાના અને જુનાગઢ નગરના લોકોને, ખાસ કરીને યુવાનોને પણ વિનંતી છે કે 2 દિવસના એક્સપોની મુલાકાત લેવી જોઈએ। પોલીસ કઈ રીતે એમની પાસે હથિયારો છે, કઈ રીતે કામ કરી રહી છે, અને ક્યાં ક્યાં એચિવમેન્ટ કર્યા છે એમની માહિતી મળે। જ્યાં સુધી આપણે જાણશી નહીં ત્યાં સુધી આપણે કોઈને ન કહી શકીએ। તો મારે બધાને વિનંતી છે કે આ એક્સપો 2 દિવસ ખુલ્લો રહેવાનો છે, તો આપ બધા એમની મુલાકાત લો। સૌ પ્રથમ તો 75માં પ્રજાસત્તાક પર્વની આપ સૌના માધ્યમથી હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સાથે સાથે જૂનાગઢમાં રાજ્ય કક્ષાની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ મહાનગર અને આ વિસ્તારના પ્રવાસન ક્ષેત્ર માટે સરકાર દ્વારા અનેક વિવિધ કામોની જાહેરાત કરી છે। ખાસ કરીને ગિરનાર રોપવે થયા પછી ગિરનારનો વિકાસ કેમ થાય એવું સતત અમારા બધા ધારાસભ્યશ્રીને પ્રયત્ન કરતા હોય। ખાસ કરીને ત્યાં પાણીની સુવિધાઓ, પીવાલાયક પાણીની સુવિધાઓ ખૂબ ઓછી હતી। આજે ગઈકાલે મુખ્યમંત્રીશ્રીએ 25 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી ગિરનારમાં પહોંચાડવા માટેની જાહેરાત કરી। સાથે સાથે ઉના વિધાનસભામાં એક સાસણ જેવી સફારી પાર્ક પણ ખોલવાની જાહેરાત કરી છે। સાથે સોમનાથ એક શિવરાજપુર બીચ જેવો બીચ ડેવલપ થાય, ચોરવાડ બીચની પણ જાહેરાત થઈ છે। કારણ કે આ વિસ્તારમાં ખૂબ ટુરિઝમ માટે પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ મોટો પોટેન્શિયલ છે, ત્યારે આવનારા સમયમાં પ્રવાસીઓ જે આવે, યાત્રાળુઓ જે આવે, એમને પોતાના જીવનમાં યાદગાર પળો આ બાજુ વધારે લઈ શકે, એટલા માટે આવા અનેક વિકાસના કામોની જાહેરાત થઈ છે। ત્યારે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને સૌ ફરી એક વખત આપ બધાને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ।